Don't lose your innocence. Don't forget your laughter. Live in a very, very light mood. If you're not doing this, age is not concerned, but you are an old people. ગરડા નથી થવું તો પહેલા તો નિર્દોષ રહો. બલ્લા ભોળા. પેલું નાનું ટેનિયું જન્મે છે કેવા હોય છે? સહજ સરળ એવા રહો. એટલે તમે બાળક જ રહેશો. હવે એમાં ઉંમર કોઈ અસર નથી કરતી. કોણે કીધું? 60, 70, 80, 90 વર્ષનો માણસ નિર્દોષ સહજ સરળ ના હોય. કોણે કીધું? અરે સાચા અર્થમાં તો માણસ છે. ડોન્ટ લૂઝ યોર ઇનોસન્સ. નિર્દોષતા તો ખસવી જ ના જોઈએ. ભોળપણથી તો જીવાય છે. અને ત્યાર પછી નાની નાની વાતમાં હસતા હસતા રહો. અરે આપણે શું લાગે વળગે? આપણે શું લાગે વળગે? વિશ્વના કોઈ પણ ખૂણે આપણે શું લાગે વળગે? બેંક લૂંટાઈ, ટ્રેન લૂંટાઈ, વિમાન તૂટી ગયું. અરે હું શું કરું? મને હસવા દો ને યાર. બહુ ગંભીર ના થઈ જાઓ. હા, 60 થયા પછી ચહેરો એટલો ભારે થઈ જાય છે. 70, 80, 90 વર્ષે દિવસ જાય એમ એની સામે જોતા બીક લાગે. એવા ના થઈ જાઓ. તમે કઈ સમાજને અપશુકન કરાવવા માંગો છો તમારો ચહેરો જોઈને? કેમ એટલા બધા ગંભીર થઈ જાઓ? કેમ બીવડાવો છો સમાજને? કોઈ પણ માણસ તમારી જોડે વાત કરતા ડરે એવો તો તમારો ચહેરો ના. હા, પ્રેમ ના કરવો હોય તો ના કરો. એ સ્વભાવ જન્મજાત છે. તમને ખબર છે પશ્ચિમમાં 70, 75 પછી તો પ્રેમની મોસમ ખીલે છે. 80, 90, 92 વર્ષે લોકો લગ્ન કરતા અટકાતા નથી. રોમાન્સ કર્યા પછી લગ્ન નથી કરવું, ચલ પ્રેમ કરીએ. 90, 92 વર્ષે જીવવું છે. જીવવું છે તો એવી રીતે જીવો, હસતા હસતા. रोते हुए आते हैं सब, हंसता हंसता जो जाएगा. બસ જો વૃદ્ધ થઈ જઈએ ને એટલે આજુબાજુ જીવતા માણસો હોય ને એના કરતા આપણી પાસે ગાંસડીઓ ભરી શકાય ને એટલા અનુભવ હોય. અરે બહુ સહન કર્યું છે, કઈ એમને ઘરડા નથી થયા. બહુ તકલીફો બેઠી છે. અનુભવ છે આપણને. દરેક ઠોકરનો, દરેક છેતરપિંડીનો, દરેક લપડાકનો ખબર છે. બધું લઈને બેઠા છીએ. હવે શું? હવે તો યાર ખુશખુશાલ જિંદગી જીવી, હસતા હસતા જલસો જલસો કરીને જિંદગીને બાય બાય ન કહીએ. સી યુ ડાર્લિંગ નેક્સ્ટ ટાઈમ. બેટર લક. આનાથી મસ્ત તને જીવાડીશ આવતી વખતે.